ઇંગ્લેન્ડ સાથે શું પ્રોબ્લેમ છે તમારે? એટલે કદાચ આ ડેબ્યુ ઇંગ્લેન્ડ સાથે ન થયું હોત તો કદાચ કંઈક આંકડાઓ જુદા હોત, પણ ઇંગ્લેન્ડ સાથે ડેબ્યુ થયું ના તો પણ ફર્સ્ટ ઇનિંગ્સમાં 5 વિકેટ ઓલ. ના તો બીજું બી કદાચ બીજી ટીમ જોડે બી શાયદ આવા જ થયા હોત. આંકડા એ જ હોત તો, બટ હું શું કરું હવે, ઇંગ્લેન્ડની ટીમ સામે આવી ગઈ તો એટલે મને કઈ જ પ્રોબ્લેમ નથી એમની જોડે. બટ તન્મય ભટ્ટે કહેલું કે इंग्लैंड की टीम आती तो बापू पेल देते पहले. ના એવું પણ ખોફ તો ખાતા હશે ઇંગ્લેન્ડ વાળા. મેચની પહેલા આંકડાઓ લઈને આ માણસથી ધ્યાન રાખવાનું છે આપણે. એટલે મને એવી વાત તો મળી હતી, બટ શું વાત મળી હતી? કે તારા મતલબ આપણે કોઈ ટીમ આવે એટલે આપણા લાયસન્સ ઓફિસર ને બધા હોય ને, એટલે એમનો એક ઓફિસર મને કહેતો હતો કે કે अरे भाई आपके वीडियो पे ही आधा घंटा तो बात कर रहे हैं कि क्या चल रहा है क्या नहीं चल रहा है, कैसे बॉल छूट रहा है, ये वो. तो कह रहा है आपने मतलब अभी टेस्ट मैच में मतलब वो 21 वाली जो सीरीज थी थी ना, એટલે કે आपने पागल तो कर दिया है थोड़ा थोड़ा. मैंने बोला भाई, तो कह रहा भाई मुझे दिक्कत ये है कि आपकी वजह से मुझे उधर बाहर खड़ा रहना पड़ता है क्योंकि मैं ऑफिसर हूं ना, तो वो जल्दी टीम मीटिंग खत्म नहीं हो रही है. વાહ ભાઈ, તો એ વસ્તુ એ કહેવાયા હતા. એટલે એનાથી મને ખબર, એટલે મેં કીધું अच्छा लगा, ये डर अच्छा लगा. મેં કીધું હું શું કરું ભાઈ. આ તો નામનો કમાલ છે ભાઈ. એક બાપુ હતા જેને એ સમયે ઊંઘ ઉડાડી હતી ઇંગ્લેન્ડની. એક બાપુ અત્યારે છે ઇંગ્લેન્ડ. એ તો મીમ, અરે તો બહુ જોરદાર મેમ ખરેખર લઈને આવેલા છે. એમ લોકો આપણે ચર્ચા કરીશું. નથી કરવી ચર્ચા.